જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમોસા અને કચોરી ભૂલાઈ જાય તેવી આજે મિની કચોરી બનાવવાની છે, તે પણ આપણે તળ્યા વગર। તેના માટે 1 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। તમે મેદાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો, પણ આપણે હેલ્ધી બનાવવાની છે એટલે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ ચારીને લીધો છે। તે લઈ લઈશું એક બાઉલમાં। એડ કરી દીધો છે અને 2 થી 3 ચમચી આપણે ઝીણો રવો લઈ લઈશું। એકદમ ઝીણો રવો આવે છે તે જ લેવાનો છે, જો મોટો હોય તો મિક્સર જારમાં પીસીને તેને ઝીણો કરી લેવાનો। તે લઈ લઈશું। 2 થી 3 ચમચી જેટલો લીધો છે। 1 વાટકીમાં અડધી ચમચી જેટલો અજમોને હાથેથી મસળીને લઈ લઈશું। અજમો જરૂરથી એડ કરવાનો છે, તેની ફ્લેવર બહુ સરસ આવે છે। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ને તેલનું મોવણ દઈ દઈશું। તેલના જગ્યાએ તમારે ઘી લેવું હોય તો તમે લઈ શકો છો। પહેલાં લોટને સરસ મોઈ લઈશું તેલમાં। મોવણ દઈ દીધું છે। અડધી મસળીને દઈ દેવાનું છે મોવણ। થોડું થોડું પાણી એડ કરીને આપણે ડો બાંધવાનો છે। મીડિયમ સોફ્ટ ડો બાંધવાનો છે, બહુ કડક નહીં અને બહુ ઢીલો નહીં એવું થોડું થોડું એડ કરીને કરીશું। અને હલકા હાથે કરવાનું છે, બહુ મસળીને નથી કરવાનું। ડો બંધાઈને રેડી થઈ ગયો છે। જો મીડિયમ સોફ્ટ લોટ આપણે બાંધ્યો છે, તેને થોડું તેલ લગાવી લઈશું। થોડું મસળી લઈશું તેલ લગાવીને। હવે તેને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી સોજી આપણો સરસ સેટ થઈ જાય અંદર લોટમાં। ઢાંકીને આપણે મૂકી દઈશું તેને। ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું। સ્ટફિંગ માટે મેં વરિયાળી, આખા ધાણા અને જીરું લઈ લીધા છે, તેને આપણે ખલિયામાં ખાંડીને પાવડર બનાવી દઈશું। લગભગ 1.5 ચમચી જેટલા છે। હવે સ્ટફિંગ માટે આપણે પેન લઈ લીધું છે। 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને થોડું ગરમ થવા દઈશું, હલકું। હવે આપણે ખાંડેલા વરિયાળી, ધાણા અને જીરું કર્યા છે તે એડ કરી દઈશું। તેલમાં તેને સાંતળી લઈશું પહેલાં। મસાલાની ફ્લેવર સરસ આવી જાય પછી આપણે બાકીના મસાલા કરીશું। આ સમોસામાં ધાણા, વરિયાળી અને જીરુંની જ ફ્લેવર સરસ આવે છે। લીલા મરચાં લીધા છે, 3 લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરી લીધા છે। તમે પેસ્ટ બનાવીને એડ કરવી હોય તો તે કરી શકો છો, અને આ સ્ટેજ ઉપર તમારે આદું લેવું હોય તો તમે લઈ શકો છો, મેં સ્કીપ કર્યું છે। એકાદ મિનિટ માટે કરીશું, બહુ નથી કરવાનું। અને 4 બટાકા મેં બાફી લીધા છે, મીડિયમ સાઇઝના 4 બટાકા બાફીને લીધા છે, તે મેશ કરી લઈશું। મેશ કરી લીધા છે। હવે મસાલા કરીશું। એમાં મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર, અને 1 ચમચી જેટલો ગરમ મસાલો લઈશું। ને અડધો લીંબુનો રસ લઈ લેવાનો છે। લીંબુના રસના જગ્યાએ તમે આમચૂર પાવડર લેવો હોય તો તે પણ લઈ શકો છો। મસાલા સરસ આપણે સ્ટફિંગમાં મિક્સ કરી લઈશું। મસાલા મિક્સ થઈ જાય પછી આપણે વટાણા લેવાના છે, જે બોઇલ કરેલા છે, ફ્રોઝન વટાણા બાફીને જ હોય છે તે એડ કરવાના છે। પણ પહેલાં આપણે સ્ટફિંગને સરસ મિક્સ કરી લઈશું મસાલા સાથે। અને 1 નાની વાટકી જેટલા મેં લીધા છે વટાણા, તે એડ કરી દઈશું। હવે ફ્રોઝન વટાણા છે, તેને પણ સરસ મિક્સ કરી લઈશું। જો એકદમ બફેલા જ હોય છે। બટાકા સાથે સરસ તેને મિક્સ કરી લેવાના છે। મીડિયમ આંચ ઉપર તેને સતત ચલાવતા રહીશું, એટલે મસાલા સરસ એડ થઈ જાય ને વટાણા પણ સરસ સ્ટફિંગમાં એડ થઈ જાય।
હવે તે મેશ કરી લેવાના. થઈ ગયું છે. એકાદ મિનિટ માટે મેશ કરી દીધું હતું. થઈ ગયું છે. હવે તેને ઠંડુ થવા દઈશું. લોટ પણ આપણો સરસ સેટ થઈ ગયો છે. ચેક કરી લઈશું. આ રીતે થોડું પ્રેસ કરીને ખસેડી લઈશું. હવે લુવા લઈ લઈશું. આપણે આ કચોરી આપણે તળ્યા વગર બનાવવાની છે, એટલે મીડિયમ સાઇઝની લઈશું લુવો. તે લુવો લેવાનો છે અને અંગૂઠાની મદદથી આપણે પ્રેસ કરવાનું છે. કિનારીથી પતલું કરીને આ રીતે પૂરી શેપ કરી દેવાનું છે. જો આ રીતે કરી દેવાનું છે. હવે મેં બોલ્સ વાળી દીધા છે સ્ટફિંગના નાના તે લઈ લઈશું. વચ્ચે મૂકીને આપણે કચોરીનો શેપ આપી દઈશું. આ રીતે અંગૂઠાની મદદથી ઉપરથી લોટને ખેંચીને કવર કરી લેવાનું છે. એકદમ મિની કચોરી બનાવી દઈશું. હલકા હાથે કરવાનું છે. સ્ટફિંગ બહાર ના આવી જાય એનો ખાસ ખ્યાલ રાખવાનું છે. અને હલકા હાથે આ રીતે પ્રેસ કરીને અંદર લોટ વધારે હોય તો કાઢી લેવાનો અને ઓછો હોય તો દબાવી દેવાનો. આપણે દબાવી દઈશું. જો એકદમ મિની કચોરી બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે બધી કચોરી બનાવવાની છે. આ રીતે બનાવી દઈશું. બીજી પણ હું તમને બતાવી દઉં. લુવો લઈ લઈશું. મીડિયમ સાઇઝના 4 બટાકામાંથી આપણે 12 કચોરી બનશે. તે અંગૂઠાની મદદથી લોટને પ્રેસ કરીને આગળની કિનારી પતલી રાખવાની છે. લો સ્ટફિંગના બોલ વાળા છે તે લઈ લઈશું અને કવર કરીને કચોરી શેપ આપી દઈશું. પ્રેસ કરીને હલકા હાથે કરવાનું છે. વધારેને લોટ હોય તો કાઢી લેવાનો. જો વધારે લાગે છે એટલે નીકાળી લઈશું. ઓછો હોય તો પ્રેસ કરીને પાછો વારી દેવાનો. આ રીતે અંગૂઠાની મદદથી પ્રેસ કરવાનું એટલે કવર થઈ જાય. સરસ થઈ ગઈ છે. આ રીતે બધી જ કચોરી બનાવી દઈશું. બધી કચોરી મેં બનાવી દીધી છે. હવે આ કચોરીને આપણે તળવાની નથી, એટલે આપણે અપ્પે પેનમાં બનાવીશું. તેના માટે અપ્પે પેનને મેં ગરમ કરી લીધું છે. આંચ મીડિયમ જ રાખી છે. હલકું ગરમ કરી લીધું છે. હવે તેલ લઈ લઈશું. બધા મોલ્ડમાં આપણે તેલ એડ કરી દઈશું. પહેલાં જે આપણે તળ્યા વગર કચોરી બનાવવાની છે. તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે. બધા મોલ્ડમાં તેલ લઈ લઈશું. તેલ લગાવી લીધું છે. સરસ. હવે કચોરી લઈ લઈશું. બધા મોલ્ડમાં આપણે કચોરી એડ કરી દેવાની છે. જે પેક કરેલો ભાગ છે તે અંદરની સાઈડ રાખીશું પહેલાં શેકાવા માટે. તે અંદરની સાઈડ તે બધા મોલ્ડમાં આપણે કચોરી મૂકી દઈશું. અને 10 જ મિનિટમાં થઈ જાય છે. વાર પણ નથી લાગતી. બધી કચોરી આપણે મૂકી દીધી છે. હવે ઢાંકીને મૂકી દઈશું. થોડું તેલ લગાવી લઈશું ઉપરની સાઈડ. તેલ લગાવી લેવાનું છે. હવે ઢાંકીને એને મૂકી દઈશું. 3 મિનિટ પછી આપણે ફરીથી ચેક કરીશું. ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું. જો એકદમ નીચેથી ગોલ્ડન થઈ ગઈ છે. તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને ફરીથી 3 મિનિટ માટે રાખીશું. અને પછી સાઈડની કિનારીમાં ફેરવીને તેને શેકી લેવાની છે. જરૂર પડે તો ફરીથી તેલ એડ કરી દેવાનું. જરૂર લાગે એટલું જ એડ કરવાનું છે. વારે ઘડી એડ નથી કરવાનું. તેલ દેખાઈ જ રહ્યું છે જો ગુડમાં.
બધી કચોરીને સાઈડ ચેન્જ કરી લઈશું અને તેને 2 મિનિટે આપણે તેની સાઈડ ચેન્જ કરીને સરસ બધી સાઈડે એને ગોલ્ડન શેકી લઈશું. એકદમ મીડિયમ આંચ ઉપર કરવાની છે એટલે આ કચોરી એકદમ ક્રિસ્પી બને છે. જો તેલ છે ને તેને જાળથી ફેરવીને બધી સાઈડ લઈ લેવાનું છે. ફરીથી ઢાંકીને મૂકી દઈશું અને 3 મિનિટ માટે ફરીથી ચેક કરી લઈશું. 3 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું. જો મેં વચમાં 1 મિનિટ માટે ફેરવીને શેકી લીધું હતું. આ રીતે વારાફરતી 2 મિનિટે ફેરવીને શેકી લેવાનું છે. જો એકદમ નીચેથી પણ સરસ શેકાઈ ગઈ છે બધી સાઈડથી. જો સાઈડની કિનારીમાં લાગે તો ફેરવીને કરી લેવાનું. એકદમ થઈ ગયું છે. એને આપણે બહાર લઈ લીધું છે ને સર્વ કરી દીધું છે. કેચઅપ સાથે મેં સર્વ કરી દીધું છે. એકદમ ક્રિસ્પી બની છે આપણી કચોરી. ઉપર પણ એકદમ ક્રિસ્પી છે. જો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને તળ્યા વગરની આ કચોરી છે અને ઘઉંના લોટમાંથી બનાવી છે એટલે હેલ્ધી પણ છે. તમે આ કચોરી બનાવશો તો તમે સમોસા અને આલુ કચોરી પણ ભૂલી જશો એવી કચોરી બને છે. મિની આલુ કચોરી તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ ને ટેસ્ટી એવી મિની આલુ કચોરી બનીને રેડી છે. એકદમ ક્રિસ્પી બને છે. તમને અંદરથી પણ તોડીને હું બતાવું કે એકદમ ક્રિસ્પી છે. જો અંદરનું સ્ટફિંગ પણ કેવું સરસ દેખાઈ રહ્યું છે અને કેચઅપ સાથે મેં સર્વ કર્યું છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.